હેલો હેલો હેલો. તો આજે આપણે શું બનાવી રહ્યા છે? આજે આપણે બનાવી રહ્યા છે મુઠિયા. દૂધીના મુઠિયા ઇટ્સ ઓથેન્ટિક ગુજરાતી નાસ્તો નાસ્તા. મારો ફેવરેટ છે. ચલો લેટ્સ સ્ટાર્ટ. તો આપણે કયા કયા ટાઈપના લોટ લીધા છે? એકચ્યુઅલી મેં 4 પ્રકારના લોટ લીધા છે. મકઈનો વધારે ક્વોન્ટિટી લીધેલો છે, જવારનો, થોડો બેસન બીકોઝ ઓફ ધ બાઇન્ડિંગ, સૂજીનો લોટ કેમ કે સૂજીથી મસ્ત પોચા થાય, અને હલ્દી, ધાણા જીરું, મરચું મેં થોડું ઓછું લીધું કેમ કે ઓલરેડી મેં ગ્રીન મરચું લીધેલું છે. ઓલરેડી દૂધી મેં છીણી કાઢ્યું, છીણી કદ્દુકસ. કાઢી છે. હિન્દી હા, વાલે કદ્દુકસ કર દિયા હે हमने. કદ્દુકસ છીણી हमने લીધી कर છે અમે. लिया, yes. અને એમાં ઓલરેડી મેં નમક અને ચીની મિલાઈને મૂકી દીધી છે. તો અચ્છા, એનાથી- આના અંદર જ નમક અને ખાંડ બંને નાખી yes, દીધું તો છે. આમાં કઈ જરૂર નથી. તો આજના માટે સ્પેશિયલી અમે શુગર ફ્રી યુઝ કર્યું છે, હા યસ. ગિવિંગ ઇટ અ ટ્રાય. એઝ વી સે કે અમે લોકો કંઈક ટ્વિસ્ટ જોડે બહાર આવી રહ્યા છે. તો એક કામ કરીએ, ઓકે લેટ્સ સે ધ ટ્વિસ્ટ આફ્ટરવર્ડ્સ, જ્યારે બાઇન્ડ કરીએ આપણે. ઓકે Okay, નોટ okay. બેડ. લેટ્સ ગોના મિક્સ. યસ. હવે આદુ લસણનો પેસ્ટ. આ જો કેવી રીતે હાથથી કરે છે, મને તો હાથથી હું મરચાં ટચ કરું તો મારા આખા હાથમાં બળતરા થાય, એકદમ જ ખરાબ, મને મતલબ ઝાડ બળવાનું સ્ટાર્ટ થઈ જાય. આઈ કે નોટ ડુ ધીસ. યસ, યુ આર સુપર વુમન. અચ્છા, આમાં પાણી કેવી રીતે, મતલબ કયું એકચ્યુઅલી નોર્મલ, બટ દૂધીનું પાણી એટલું આવી જશે ને અચ્છા, તો એટલે એમાં જરૂર પાણી. નહીં પડે મોસ્ટલી. આમાં મોઈન નાખવું પડશે, મતલબ ઓઇલ ક્વોન્ટિટી. તમારામાં શું કે મોઈન? મોઈન તો અમારે વલસાડમાં મોણ કે મોણ. ઓકે. આ મોણ નાખવું પડે ને. મારે નવું બધું છે ભાઈ. ફોર્ચ્યુન રાઈનું તેલ વધારે ખવાય છે અને ઘી વધારે ખવાય છે, તો હું પણ ઘી જ પ્રેફર કરું વધારે.